કલોલ તાલુકાના ખાતરજ કલોલ હાઈવે જ્યાં રોજ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે, જેમાં હોન્ડા શોરૂમ, ન્યૂ લાઈફ હોસ્પિટલથી ગંગોત્રી હોટલને જોડતા રોડ ઉપર ખૂબ જ ખાડા પડી ગયા છે, જ્યાં બાઇક સવારો અવારનવાર અકસ્માતનો ભોગ બને છે। આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કામ કરવામાં આવતું નથી। આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે તંત્ર અધિકારીઓ કોઈ મોટા અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે આની રજૂઆત છતાંય પથ્થર આગળ પાણી કહેવત છે તે જ રીતે સાચી સાબિત થઈ છે એવું લાગી રહ્યું છે। ગોસ્વામી લાલગીરી સાથે રોહિત ઠાકોર, ઇન્ડિયા ટીવી લાઈવ, કલોલ। ભાઈ નામ છે મારું, બરાબર। આ પાણી છેલ્લા ઘણા ટાઈમથી ભરાય છે, અહીંયા આગળ ખાડા બહુ પડે છે, 2-3 એક્સિડન્ટ પણ થઈ ગયા, પ્લસ અહીંયા રોડનું કામ પણ ચાલે છે, એ ઘણા ટાઈમથી ખાડા ગોદીને ગયા છે, હજુ સુધી આગળ એ લોકો કોઈ પ્રકારનું કામ કરતા નથી ખાડા પૂરતા। અને ગઈકાલે 2-3 ગાડીઓ પણ એના અંદર વરસાદના કારણે, પાણીના કારણે અંદર જતી રહી હતી। એટલે મહેરબાની કરીને જે પણ સત્તાવાર હોય એમને જાણ કરો અને આ જે પણ થઈ રહ્યું છે એ જલ્દીથી જલ્દી રિપેરિંગ થાય એવું કરાવો। ખાતરજ ચોકડી, કલોલ ખાતરજ રોડ।